નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ચર્ચા કરવી છે કે જે મોરબીનું જેતપર હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંડ હોય કે વાંઢિયા ગામ હોય, આ તમામ જગ્યા ઉપર ખેડૂતો છે પોતાની જે મહામૂલી જમીન છે બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। પાવર ગ્રીડ કંપનીના જે આ વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેમનાથી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને નુકસાન જઈ રહ્યું છે। ગોપીબેન, આજે એ સમજવું છે કે તમે ઘણા બધા બીજા ખેડૂતો સાથે પણ ચર્ચા કરી છે, નેતાઓ સાથે પણ ચર્ચા કરી છે। એક તો ખેડૂતો એવી વાત કરી રહ્યા છે કે એમને પોતાનું જે વળતર મળવું જોઈએ એ હજુ સુધી નથી મળ્યું, એટલા માટે આ વિરોધ થઈ રહ્યો છે। પહેલા તમારી પાસેથી એક આખી ઘટના સમજીએ કે ખેડૂતો પોતાનું વળતર કઈ રીતે માંગી રહ્યા છે। બિલકુલ રીતિ, સૌથી પહેલા તો એ સમજાવી દઈએ આપણા દર્શકોને કે આ જે વળતર માંગવામાં આવી રહ્યું છે, આ વળતર જે સરકારી પરિપત્ર છે, પરિપત્ર પ્રમાણે આ વળતર જે આપવાનું વાત છે એ જંત્રી પ્રમાણે આપવાની વાત છે। હવે જંત્રીના ભાવ તો ખૂબ ઓછા છે। સામે જો અત્યારે બજાર કિંમત જોવા જઈએ તો એક ખેતરની કિંમત જે છે એ લગભગ 15 થી 30 લાખની આજુબાજુ પહોંચી ગઈ છે અને એમાં પણ જો રોડ સાઈડના ખેતર હોય તો લગભગ એના અત્યારે 40-45 લાખ સુધી વીઘાએ જમીનના ભાવ પહોંચી ગયા છે। જો ખેતરમાં થાંભલો આવે તો ખેડૂતને એ ખેતરનો ભાવ રાતોરાત અડધો થઈ જાય છે। સૌથી મોટી સમસ્યા ખેડૂતો માટે એ પણ થાય છે કે જે થાંભલો આવે છે એ થાંભલામાં 50 લાખનો ખેતરનો ભાવ હોય, વીઘે 50 લાખ હોય તો એ સીધા 25 લાખ થઈ જાય અને ખેતરની અંદર ગમે ત્યારે જે ઇલેક્ટ્રિક ની જે કંપની છે, જે વીજળીની કંપની છે, જે પોલ નાખી રહી છે, હવે સ્થિતિ એવી થાય કે એ લોકોને કંઈ પણ સમસ્યા આવી તો ટ્રક લઈને આવ્યા, જેસીબી લઈને આવી ગયા, એટલે જે પાક વાવેલો હોય એ ઊભો પાક ત્યાં ને ત્યાં ખરાબ થઈ જાય। તું પોતે ખેડૂતની દીકરી છે રિદ્ધિ અને તે પોતે તું ત્યાં આગળ લોકેશન ઉપર ગયેલી છે, તને ખબર છે કે સુરેન્દ્રનગરની અંદર જે રીતે ખાડા ખોદવામાં આવ્યા છે એ ખાડા કેટલા મોટા ખાડા છે અને એ ખાડામાં બી જ્યારે વીજપોલ ઊભો કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક એક તો એટલું સ્ક્વેર જે બનાવવામાં આવે છે અને કહેવામાં આવે છે એટલું સ્ક્વેર નથી જતું, એની આજુબાજુનો ઘણો બધો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ આ ખેડૂતને સમસ્યા આવે છે। હવે અહીંયા આગળ મને સૌથી વધારે નવાઈ એ વાતની લાગી કે ગઈકાલે જે બહેનો ખેતરની અંદર બેઠેલી હતી, આ જે તસવીર છે આ ગઈકાલની મોરબીના જેતપરની તસવીર છે, જે બહેનો ખેતરની અંદર બેસેલી હતી, જે વિરોધ કરી રહી હતી, એ બહેનોને જબરદસ્તી અહીંયા આગળ પોલીસ દ્વારા ઉચકીને લાવવામાં આવી। ઘણી બધી બહેનોના તો 2 હાથ અલગ અલગ પોલીસ કર્મી એટલે ટીંગાટોળી કરીને લઈને જવામાં આવી, એવી રીતે લઈને જવામાં આવી કે માનો કે જાણે એ લોકો કોઈ આતંકવાદી હોય અને એ લોકોને કરવામાં આવી રહ્યું છે, એ લોકોને બકાયદા ત્યાંથી દોડાવવામાં આવ્યા, એ લોકોને ડિટેન કરવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી, નાના બાળકોની અટકાયત કરવામાં આવી। સૌથી સવાલ તો અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે એ નાના બાળકોની અટકાયત કઈ રીતે કરી શકે, એ કોઈ આતંકવાદી નથી। અને બીજી વસ્તુ રહી કે એ લોકો એવું પણ નથી કે સરકારી જમીનની અંદર પોતે આંદોલન કરવા માટે બેઠા છે કે પોતાના બીજા કોઈ સરકારી જમીન છે, એ તો પોતાના ખેતરની અંદર બેઠા છે, ખેતર એમની માલિકીનું, તો પણ વીજ કંપની એમને પોતાના માલિકીના ખેતરની અંદર નથી જવા દઈ રહી પોલીસ ત્યાં આગળ, કારણ કે વીજ કંપની વાળાને પોલ નાખવો છે ત્યાં આગળ। એટલે અહીંયા આગળ જે રીતે અત્યારે આ દાદાગીરી થઈ રહી છે તેની સામે ટ્રેક્ટર રેલી પણ નીકળી અને ટ્રેક્ટર રેલી દ્વારા કલેક્ટરને કહેવામાં પણ આવ્યું, ત્યાં આગળ ઘણા આગેવાનો સાથે મારી વાત થઈ તો આગેવાનો એવું કીધું કે પરિપત્રના આધારે આ કરવામાં આવી રહ્યું, કાનૂન આની અંદર અલગ કહી રહ્યું છે, તો કાનૂન પ્રમાણે લોકો નથી જઈ રહ્યા, પણ જે પરિપત્ર કરવામાં આવ્યું છે એ પરિપત્રના આધારે આ બધું થઈ રહ્યું છે અને તકલીફ જે આવી રહી છે ખેડૂતોને, જે વળતરની સમસ્યા આવી રહી છે એ એના જ લીધે આવી રહી છે। કચ્છની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે રોજ ત્યાં આગળ કંપનીવાળા પહોંચી જતા હતા થાંભલા નાખવા માટે, ખેડૂતોને ટીંગાટોળી જબરદસ્તી એ લોકોને લઈ જવામાં આવતા હતા। એ પછી દ્વારકામાં આપણે જોયું, દ્વારકા બાદ ફરીથી આપણને કોંઢમાં જોવા મળ્યું, એ પછી અત્યારે જેતપરમાં જોવા મળ્યું। એટલે ક્યાંક ખેડૂતો જે અન્નદાતા કહેવાય છે, જે ખેડૂતો પોતે ખેતી કરે છે ત્યારે તમે અને હું જમી શકીએ છીએ, એ જ ખેડૂતોને જો આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકતો હોય તો પછી સરકારે ખરેખર આને ગંભીરતાથી વિચારવું જોઈએ અને સરકારે આના માટે ગંભીરતાથી સ્ટેપ પણ લેવા જોઈએ। રીતિ, એક જે અમે કોંઢમાં ગયા તો ત્યાં એ પણ જોયું છે કે જે ખેતર છે થાંભલો નાખવા માટે તમારે 4 ખાડા ખોદવા પડે। હવે ખાડા એટલા મોટા છે એટલે આજુબાજુ કોઈ પણ ખેડૂતે કંઈક વાવ્યું છે એટલે એમાંથી જે જેસીબી છે
કે જે મશીનરી જે ખાડો ખોદવા માટે લઈને જવાની હોય છે એ ચાલી જાય છે. ઘણા ખેડૂતના જે ખેતર એવા છે કે જ્યાં મગફળીના કોટા નીકળી ગયા છે, એટલે આટલી મગફળી થઈ ગઈ છે. એક બાજુ પાણી પાવા માટેની પ્રક્રિયા ચાલુ છે, બીજી બાજુ જે આ ખેડૂતો છે પોતાની મગફળી માટે એવું મોંઘા ભાવનું જે બિયારણ છે લઈને આવ્યા છે, વાવી દીધું છે, આખા ખેતરમાં થઈ ગયું છે, પણ એ લોકોને ત્યારે એ નહોતું કહેવામાં આવ્યું કે તમારા ખેતરમાં થાંભલો ક્યારે નાખવામાં આવશે. અચાનક આવી જાય છે. જે મગફળી છે એમના ઉપર જે જેસીબી ચાલે છે, ટ્રેક્ટર ચાલે છે, બીજા બધા જે કામગીરી કરતા લોકો છે એ પણ ચાલે છે, એટલે જે મગફળીનો જે પાક મોટો આટલો થયો છે એ બધો ત્યાં જમીનમાં બેસી જવાનો છે. હવે જે ખેતરની અંદર જેસીબી ચાલે છે એમાં લગભગ 1 કે 2 વર્ષ દરમિયાન તો કઈ એવી ઉપજ આવવાની નથી, કારણ કે જે જમીન છે એકદમ અહીંયા દબાઈ ગઈ છે, એટલે જે છોડને જે જોશથી જે ઉપર આવવાનું એ નથી આવી શકવાનું, એટલે એ ખેડી જે આખું જે ખેતર છે એટલું તો નકામું થઈ ગયું. બીજું જે ખાડા ખોદેલા છે ત્યાં હવે જે ટાવરની નીચે તો ખેડૂત વાવવા જવાનો નથી, મગફળી વાવી તો ત્યાં કઈ રીતે તેમને ઉપાડવા જશે, કારણ કે એમના રેડિયેશન એવા છે, એટલે કે જે શ્રમિકો છે જે કામ કરવા જે ભાગ્યા રાખ્યા છે એ લોકો પણ એવું કહી દેવાના છે કે વિસ્તારમાં અમે નથી જવાના. એટલે જે વિસ્તારની અંદર ખાડા ખોદવામાં આવ્યા છે એ વિસ્તાર આખો નકામો થઈ ગયો કે જ્યાં ખેડૂત છે ખેતી નથી કરી શકવાનું. બીજો સવાલ એ કે છે કે અત્યારે જે ખાડા ખોદ્યા છે એમની શું ગેરંટી છે કે આ અત્યારે તાત્કાલિકમાં પોલ ત્યાં નખાઈ જશે? હજુ તો ખાડા ખોદવાની કામગીરી ચાલુ છે. ચાલો 2 દિવસમાં વરસાદ આવ્યો તો એ ખાડામાં પાણી ભરાશે, અને શું ખબર કે કોઈ ત્યાંથી પશુ જાય છે, કોઈ વ્યક્તિને નથી ખબર, એ ચાલે છે, કોઈ કામગીરી માટે ગયા છે, કોઈકના બીજા ખેતરમાં જવાનું, તો એ ખાડામાં જતા રહે, તો એ કઈ રીતે જે સરકાર છે કે પાવર ગ્રીડ કંપની છે એ લોકો એમના ઉપર ધ્યાન આપશે? સવાલ એ પણ છે કે જો તમે ખાડા ખોદિયા કામગીરી કરો છો તો તમે કેટલી ઝડપથી કરવાના છો, વળતર કેટલી ઝડપથી તમે આપવાના છો? ખેડૂત એવું કહે છે કે આટલું મોંઘા ભાવનું અમે બિયારણ લઈ લીધું છે, હવે એ પૈસા અમારા અહીંયા બરબાદ થઈ ગયા છે, બીજી તરફ અમારી જે આ ખેતીવાડી જમીન છે એ તમે બરબાદ કરી રહ્યા છો, 10 વર્ષ સુધી કઈ એ જગ્યા ઉપર ઉપજ થવાની નથી, તો આટલું નુકસાન અમને કઈ રીતે? બીજી તરફ ત્યાંના ધારાસભ્ય, સરકારના મંત્રી છે એ તમામ લોકો મળવા જાય છે. મને સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ સરકાર એવું કહી રહી છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો અચાનક જ પાછા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર એવું લખે છે કે અમે સરકારનો આભાર માનીએ છીએ કે એમને ખેડૂત લક્ષી ડિસિઝન લીધું અને ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવશે. અરે તમે ખેડૂતોને નર્મદાનું પાણી આપવાની વાત કરી રહ્યા છો, પણ ખેડૂતોની આ જે પ્રમુખ સમસ્યા છે, જે રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે, એના માટે કોઈ ધારાસભ્ય નથી બોલી રહ્યા. સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે પ્રકાશ વરમોરા પોતે ત્યાંના ધારાસભ્ય છે, એ પોતે ત્યાં આગળ કહે છે કે હું એમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકે છે કે હું કાંતિ અમૃતિયાને મળ્યો અને ખેડૂતોની આ જે સમસ્યા છે તેને હલ કરવા માટે મેં તેમની સાથે ચર્ચા કરી. અરે તમે ચર્ચા શું કામ કરો છો? ખેડૂતોની સાથે જઈને ઊભા રહી જાઓ. આ સમસ્યા છે, ખેડૂતો આનાથી અત્યારે હેરાન થઈ રહ્યા છે. છેલ્લે તો વોટ તો તમારે જ એમના જોઈએ છે ને. અને એવું પણ નથી, ખુદ પ્રકાશભાઈની પણ ત્યાં જમીન છે, પણ પ્રકાશભાઈએ રાતોરાત એને કરાવી દીધી, એટલે એ જમીનમાં જે વીજ પોલ નખાશે એના ભાવ ખેડૂતની જમીન કરતા ઓલમોસ્ટ એમને 3 થી 4 ગણા મળવાના છે, એટલે એમાં પણ એમને ફાયદો છે. એટલે જે ધારાસભ્ય છે એ પોતાનો ફાયદો જોઈ રહ્યા છે, એમને ત્યાં આગળ સરકારની વિરુદ્ધમાં બોલવું નથી. એ રાજુ કરપડા હોય કે પ્રકાશ વરમોરા હોય, રાજુ કરપડાને એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ 27ની ચૂંટણી આવી રહી છે, જો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બોલીશું કે કંઈ પણ થશે અને ખેડૂતોની સાથે રહીશું તો 27ની ચૂંટણીમાં ટિકિટ ના મળે, આ પણ સમસ્યા આવે એમના માટે. એટલે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ ખેડૂતો બિચારા જે છે એ ખેડૂતો પોતે પોતાની લડાઈ લડી રહ્યા છે. એમની સાથે ઊભા રહેવા માટે ત્યાં આગળ કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે. એ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એકલા ગયા, પણ મને નથી લાગતું કે આનાથી કોઈ સોલ્યુશન આવે. આનું સોલ્યુશન ખેડૂતોએ પોતે જ લડાઈ કરીને લાવવું પડશે, ખેડૂતોએ પોતે જ લડવું પડશે, કારણ કે પોતાના હકની વાત કરી રહ્યા છે. છેલ્લે તો ખેતર પણ એમનું છે, માલિકી હક એમનો છે, એમના વારસદારો માટે એ લોકો લડી રહ્યા છે. પણ સરકાર જે છે અહીંયા આગળ જે રીતે કામ કરી રહી છે, જે વીજ કંપનીઓ છે જે પોલ નાખવાની વાત કરી રહી છે, એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હકને ભૂલીને કે ખેડૂતોના ફાયદાને ભૂલીને પોતાના ફાયદાની વાત કરી રહી છે. શું વીજળી મફત મળવાની છે? ઘણા બધા ખેડૂત રીતિ મને એવું કહી રહ્યા છે કે સરકાર એમ કહે છે કે આ જે પાવર ગ્રીડ કંપની છે એના માટેના વીજ પોલ નખાઈ રહ્યા છે, પણ આ અદાની કંપનીના વીજ પોલ નખાઈ રહ્યા છે. ખેડૂતોની એક સવાલ એ પણ ઊભો થાય છે, ખેડૂતો એમ કહે છે કે તમે વીજળી મફત આપવાના હોય તો લો, અમે અમારું ખેતર આપી દઈએ, પણ તમે તો વીજળીના પૈસા લેવાના છો, તમને તો એમાંથી રૂપિયા ઊભા થવાના છે.
તે તમારો બિઝનેસ છે. તો કોઈ બી વ્યક્તિ જ્યારે બિઝનેસ કરી રહ્યો છે તો સામેવાળાને કંઈક તો ફાયદો થવો જોઈએ ને. અને અહીંયા આગળ ખેડૂતોને ફાયદો નથી થઈ રહ્યો. સાથે મારે તારી પાસેથી એ પણ સમજવું છે રીતિ, કારણ કે તું પોતે ખેડૂતની દીકરી છે, તું પોતે એ જગ્યા ઉપર જઈને આવી છે, કોંઢ ગામમાં જઈને આવી છે. સૌથી મોટી સમસ્યા ત્યાં આગળ જે આવી રહી છે કે ખેડૂતો તો ના જ પાડી રહ્યા છે, પણ આ સમસ્યાની અંદર ખેડૂતો જે ના પાડી રહ્યા છે, જબરદસ્તી ત્યાં આગળ પોલ નાખવામાં આવી રહ્યા છે. હવે આમાં શું થઈ શકે? ખેડૂતો પોતે ના જ પાડી રહ્યા છે પણ વીજ કંપની તો અડેલી જ છે. ખેડૂતો એવું કહે છે કે અમારા ખેતરમાં અમારે આ થાંભલા નથી નાખવા, પણ એ પોતાનું ખેતર કઈ રીતે બચાવે? અમે કોંઢમાં ગયા, આખા કોંઢની અંદર પોલીસ ગોઠવી દેવામાં આવી છે, કોઈ પણ દુકાન નથી ખુલી. તમે ખેડૂતના ખેતરમાં જાઓ છો તો ત્યાં પણ પોલીસ છે. જો મીડિયાવાળા જાય છે તો એમને ખેતરમાં જવા દે છે, ખેડૂતને નથી જવા દેતા. હવે ખેડૂતને જો પોતાના જ ખેતરમાં ન જવા દે તો વિરોધ કઈ રીતે થાય? જો કોઈ પણ એક ખેડૂત પોતાના ખેતરમાં ગયો તો પાછળ પોલીસ આવે છે. અમારે પણ એવું બન્યું કે અમે જ્યારે આ બધું શૂટ કરવા માટે ગયા, ખેડૂત સાથે વાતચીત કરવા માટે ગયા, તો પોલીસની 2 જીપ હતી, 2 પોલીસ વેન છે, એ રોડ ઉપર ઊભી હતી. પૂછવામાં પણ આવ્યું લોકોને કે આ લોકો અહીંયા શું કરે છે. એક તો જો ખેડૂતને પહેલી વાર એવું કહી દેવામાં આવ્યું કે સવારે 9 થી સાંજના 5 કે 6 વાગ્યા સુધી આજે થાંભલા નાખવાની કામગીરી છે, ચાલુ થશે. તમારે તમારા ખેતરમાં જો કોઈ બીજી પ્રવૃત્તિ કરવી છે, તમારે વાવવું છે, કંઈ પણ કોઈ જગ્યા ઉપર પાણી વાળવું છે, તો તમે સાંજે 7 વાગ્યા પછી આવો. ઘણા ખેડૂત એવા છે કે એમણે માલઢોર પોતાના ખેતરમાં બાંધીને રાખ્યા છે, તો ભેંસ દોવા જવી હોય, ગાય દોવા જવી હોય તો સાંજે 7:30 પછી જ જવાનું. અને એમના થકી જે એમના ભાગ્યા પોતાનું ખેતર વાવતા હતા એ બધા છોડીને જતા રહ્યા છે. વિરોધ કરવાનો છે પણ જવા નથી દેતા, પોતાનું ખેતર બચાવવું છે, ખેતર બચાવવા નથી દેતા. અને ખાસ વાત તો એ છે કે સુરેન્દ્રનગરના જે પૂર્વ કલેક્ટર છે એમણે લગભગ ઘણા બધા ખેડૂત એવા છે કે જેમની ખેતીને બિનપિયત કરી નાખી છે. ખેડૂત વળતર માંગવા કોની પાસે જાય, કયા આધારે જાય? સરકારી ચોપડે તો એવું બોલે કે તમારી જે જમીન છે તો પિયતવાળી છે ને, તો તમને વળતર કઈ રીતે પૂરતું મળે? હવે બિનપિયત છે એટલે કે આમાં તો કંઈ થવાનું નથી. સરકારી ચોપડે તો વાત એ જ ને કે બિનપિયત છે એટલે કે તમારા ખેતરમાં કંઈ ઉગવાનું નથી, તો પછી થાંભલા નાખેલા છે તો પછી ભલે ને નાખે. અને એક સવાલ ખેડૂતો એ પણ કરે છે કે સરકાર મૌન છે, એમનાથી અમને વાંધો નથી, પણ જે પાવર ગ્રીડના જે થાંભલા નાખવાની કામગીરી ચાલે છે એ એમનામ તો રાતોરાત કોઈ અદાણી કંપની છે આવીને નાખી નહીં દે. સરકાર સાથે વાતચીત તો કરી હશે ને કે અહીંયાથી અમારે આ પ્રોજેક્ટ લઈ જવો છે. કોઈ પણ એવી પ્રાઇવેટ કંપની જેમની પણ સત્તા હોય એમને પૂછ્યા વગર કરવાની નથી. તો સરકાર એકવાર તો એવું બોલે ને કે હા, એ વળતર અમે તમને અપાવીશું, સત્તા અમારી છે, પ્રાઇવેટ કંપની આપણા ગુજરાતમાં આવે છે, તો વચ્ચે સરકારે તો રહેવું પડે ને. ધારાસભ્ય એકવાર એવું બોલવા નથી આવતા કે ના, તમને જેટલું વળતર જોઈએ છે, તમને તમારી જમીન પ્રમાણે ભાવ મળે, કે તમારું આટલું વીઘાનું ખેતર છે, આટલો ભાવ બોલાય છે, આટલી જમીન તમે 2 વીઘામાં જે ખાડા ખોદ્યા છે તો 2 વીઘાનો જે અમે વેચવા માટે જઈએ, 2 વીઘાના જો અમારે 60 લાખ રૂપિયા આવે છે તો તમે અમને 60 લાખ રૂપિયા આપી દો, અને આ 2 વીઘાનો જે કટકો છે અમે તમને આપી દઈએ. પણ કોઈ કે વાતચીત કરવા તૈયાર નથી થતું. તો અમે કેવા કોને જઈએ? અમે વિરોધ કરીએ તો પોલીસ આવે, ડિટેન કરી જાય, 2 દિવસ બેસાડી રાખે. તો અમારે કરવાનું શું? અમારે અમારા ખેતર કઈ રીતે બચાવવાના? ખાલી જોવાનું કે થાંભલા ઊભી જાય છે અને પછી વળતરની માંગ કરવા જાય એટલે એવું કહી દે કાલ આવજો, પરમ દિવસે આવજો. એટલે આ સમસ્યા કોંઢ ગામની અંદર, જેતપર ગામની અંદર બની છે. સવાલ એ પણ થયો કે મોરબીના જેતપરની અંદર આજે લોકો ટ્રેક્ટર રેલી કરીને કલેક્ટરની કચેરીએ ગયા. કલેક્ટરનો નિયમ છે કે તાણિયા જે નાખવાના હોય એમનું એક જગ્યા નક્કી કરવામાં આવે છે કે આટલા મીટર સુધી તાણિયા નાખવામાં આવે એક ખેતરથી બીજા ખેતર. હવે કલેક્ટર રહીને એવું બોલે છે અને નિયમો ખેડૂતોને યાદ કરાવે છે કે હા, તમારી વાત સાચી છે. તો અત્યાર સુધી ખેડૂતો જે બોલે છે તો કલેક્ટર જવાબ કેમ નથી આપતા? કે તમારી પાસે જાય છે, કાગળ આપે છે, તમને બોલવા માટે ફોર્સ કરે છે, ત્યારે તમે નિયમો સમજાવો, ત્યાં સુધી તમે કંઈ નથી બોલતા. કે ખેડૂતો આવે, વિરોધ કરે, પછી જ બોલવાનું. એટલે જે અધિકારીને બોલવાનું છે, જે કલેક્ટરની આમાં કામગીરી આવે છે કે જેમને સંકલન કરી ખેડૂતોને બધા લોકોને સમજાવવાના હોય, ચૂપ છે, એસી ઓફિસમાં બેઠા છે. બિલકુલ, એસી ઓફિસમાં અધિકારીઓ બેઠા છે અને ખેડૂતો બિચારા રસ્તા ઉપર 45 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રેલી કરી રહ્યા છે. આપણે એ પણ જોઈએ કે ત્યાં આગળ આજે ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપર ગામથી મોરબી કલેક્ટર કચેરી સુધી આ ખેડૂતો પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આ ખેડૂતો હતા. પરંતુ આ બધા થયા બાદ ત્યાં ગામ ઉપર જે કાંતિ અમૃત્યા અને પ્રકાશ વરમોરા, જે 2 ધારાસભ્ય છે, એક મંત્રી છે અને એક ધારાસભ્ય છે, આ બંને જણા જેતપર ગામે પહોંચ્યા હતા. જે જેતપર ગામની અંદર ત્યાં આગળ અત્યારે ઉપવાસ ઉપર લોકો બેઠેલા છે, પોતે ત્યાં આગળ બેસીને આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ત્યાં પહોંચ્યા હતા. એ દ્રશ્ય પણ આપણે જોઈ લઈએ અને એ લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ.
પૈસા પે કરવા પડે. કાયદો ને પોલીસ પૈસાથી મળે, આમ જનતા માટે કાંઈ કાયદો ને પોલીસ એ જ નહીં. સરકારનો જવાબ છે. અમારા માટે કાંઈ કાયદો નથી આમ જનતા માટે. પૈસાથી નહીં હોય એને જ કાયદો મળશે. એટલે આપણે પોલીસ રક્ષણ તમે કામ બંધ કરાવી દીધું, ભાઈ બધા બોલશો તો કેમ મેળ આવશે? એક વાત કરો કામ બંધ કરાવી દીધું, વાત પછી કરી લેશું. ભાઈ, બધું થાય શાંતિ રાખો, એના માટે ભાઈ આવ્યા. એક વાત કરો. આના પછી લાઈન સુધી કરવાની જિલ્લામાં રાઉન્ડ બની એના પર આપણે આજે જે અભિયાન કરી એ બધી જે વાત કરી એ વાત એના કાગળ લખે લઈ કાલ આપણે હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. પોલીસે માર માર્યો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકોનો. પહેલાં હા બ્રો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી ને પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીં અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો એ અમે કરશી હવે અત્યારે બેહીન બધું કરશી. આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશી. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય. 2 વસ્તુ હોય.
બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાનો, અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. આ અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું, હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું, તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે બેહી અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હા, એના માટે અમે જરાય પણ કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા માટે તમે પેલા હા જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા હા બ્રો મને હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય. હા બ્રો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર નો હાલે ને હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાનું એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો પેલા સાંભળો છો, આજથી લગભગ 7 દીથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કેસે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ, તમે કહો હું નહીં મારું. આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી, ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના. 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય, હું ઓળ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. એ છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા હા બ્રો કયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. આવ્યા, એના મમ્મી સાથે ગયો છે છોકરો, એટલે એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે, એટલે કોઈ ડિટેન કરવામાં નથી આવ્યું. કાંતિભાઈ, મૂળ મુદ્દે આ બધી જે ચર્ચા થઈ, આવતીકાલે આ મુદ્દો ઉકેલાય એના માટે તમે શું કરવાના છો અને ભવિષ્યમાં શું કરવાના એની વાત કરી. અત્યારે બેસી ને બેન આવતીકાલ મીટિંગ કરશી. કાલ કોની સાથે મીટિંગ શું એ વાત કરી. કરી હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય. ના એ અમારે ચર્ચા કરવી જોઈએ, પછી કરીને વાત કરી, ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બે વાત કરી કે ને અત્યારે અમે 2 છીએ. અમે અમારા ના ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમે મારો પરિચય નથી. મારો પરિચય ના ન હોય. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને અહીં બહેનું હોય ને, હા એ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજી સુધી વળતર નથી મળ્યું. ત્યારે એ બધા મુદ્દા લેવાના ના નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા, પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે. તો આ કોણ નેતા જીયાઓ શું કાંઈ તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમથી. ના પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય નહીં. કચ્છનો દાખલો છે કાંતિભાઈ, 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ખદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં હું અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું અહીંયાનો પ્રભારી કચ્છનો, અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાંનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું. કાંતિભાઈ, અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે, આવતીકાલે તમે શું કરવાના છો? અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ને તો પછી માનો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું.
તમે અહીંયા પ્રકાશ વરમોરા અને કાંતિ અમૃતિયાને પણ સાંભળ્યા કે જે રહીને પહોંચ્યા તો ખરા, એમને ખેડૂતોની જે આ દશા છે યાદ તો આવી કે આ જ ખેડૂતો છે આપણને ચૂંટણી સમય ક્યાંક જીતવામાં પણ મદદ કરી શકે એમ છે. પણ હવે આ ખેડૂતો ચૂંટણી માટે શું કહી રહ્યા છે, તમામ ધારાસભ્યોને શું ચેતવણી આપી રહ્યા છે, કારણ કે જ્યારે આજે જ્યાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી જે ખેડૂતોમાં રોષ હતો એ સૌથી પહેલા સાંભળી લઈએ. આજે જેતપર ગામ અને આજુબાજુના ગામડાના ખેડૂતો જે આ વીજ લાઈન અદાણીની આવી રહી છે અને બળજબરીપૂર્વક પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાનો જે તાકાતથી સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરીને કંપનીના અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આજે જેતપર ગામના ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈ અને અહીંયા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવેલા. પરંતુ જેને કહેવાય ને નો મામો કાણો મામો, આ પ્રકારનો ઘાટ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોને અપેક્ષા છે વળતરની, પણ વળતર આપ્યા વગર કંપની દાદાગીરીથી આ કામ કરી રહી છે, એની સામે ખેડૂતનો રોષ છે. આવતા દિવસોમાં ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં કદાચ ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો અલગ પ્રકારના કાર્યક્રમો ખેડૂત કરી રહ્યા છે. એટલે ગઈકાલે અમે બધા ખેડૂતો જ્યાં અમારે ટ્રાન્સમિશન લાઈનનું કંપની કામ કરે છે એ ખેતર ગયા હતા, ભાઈઓ બહેનો અને બાળકો બધા ગામના અહીંયા ગયા હતા. અમે રજૂઆત કરી કે ભાઈ ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 16 હેઠળ કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે કામ કરવાનો, તો એ જ કાયદા મુજબ અમને ખેડૂતોને સંપૂર્ણ જે અમારું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે. પરંતુ કંપની છે અદાણી કંપની, જેનું નામ છે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ, એ કંપની ફક્ત ગુજરાત સરકાર ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે વળતર આપવા માંગે છે, બરોબર, અને કોઈ પણ પરિપત્ર એ કાયદાથી ઉપરવટ નથી. એટલે અમારા ખેડૂતોની માંગણી છે કાયદા મુજબ વળતર આપો, અને કંપની કહે છે અમે પરિપત્ર મુજબ આપશું. એટલે અમારી માંગ સ્વીકારાતી ન હોવાથી અમે બધાય ખેડૂતો, બધાય બહેનો ભાઈઓ કામ રોકવા માટે જતા પોલીસે અમને ડિટેન કર્યા. 2 બસને માળિયા પોલીસ સ્ટેશને લઈ ગયા. બાકી બધા ખેડૂતો અહીંયા પ્રતિક ઉપવાસ માટે બેઠા હતા અને બીજા અમુક ખેડૂતો હાઈવે ઉપર ગયા હતા. આજે અમે અહીંયાથી 51 ટ્રેક્ટર લઈને કલેક્ટર સાહેબ પાસે જવાના છીએ આવેદન આપવા કે જો અમને કાયદા મુજબ વળતર ન આપો તો અમે અહીંયા પ્રતિક ઉપવાસ માટે 2 દિવસ બેસવાના છે. અને તેમ છતાં જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આમંત્રણ ઉપવાસ ઉપર બેસશું અને આગળની રણનીતિ પછી અમે તૈયાર કરશું. ગામમાં અમારે 20 પોલ છે અને 80 થી 100 ખેડૂતના ખેતરમાં તાર આવે છે અને તે સિવાયના આજુબાજુના 80 જેવા ખેતરમાં તાણિયાનો ઇસ્યુ આવશે. એટલે આવી રીતે જોઈને તો આ લાઈનથી 200 ખેડૂતો અસરગ્રસ્ત છે. અત્યારે આ પ્રોજેક્ટ નવો કહેવાય, એટલે અત્યારે ફક્ત ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે જે અમારી જમીનનું મૂલ્ય ઘટે છે એ પેટે અમને વળતર આપે, બરાબર. અત્યારે કોઈ નુકસાની, દાખલા તરીકે પાક સળગે, એ પ્રશ્ન તો જ્યારે ટ્રાન્સમિશન લાઈન ઊભી થઈ જાય પછી આવે. અત્યારે તો કોઈને આપ્યું નથી, ટાવર વાળાને નથી આપ્યું અને જેને રેસા તાર આવે છે એને નથી આપ્યું વળતર. પણ વળતર કાયદેસર આપે કંપની, અને આપવું પડે, ફરજિયાત છે. જો પરિપત્ર એમ કે છે કે જંત્રી પ્રમાણે, જંત્રીના આધાર બેઝ ઉપર વળતર નક્કી કરે છે, અને જ્યારે કાયદો એમ કે છે કે કંપનીને જે ટેલિગ્રાફ ઓથોરિટી, એટલે જે કંપની જેને ટેન્ડર મળ્યું છે, બરોબર, એ કંપની છે અદાણી, એને ઓછામાં ઓછું નુકસાન કરવાનું, બરોબર, કલમ 10D હેઠળ ઓછામાં ઓછું નુકસાન, અને જે નુકસાન કર્યું છે ને એનું સંપૂર્ણ વળતર આપવાનું કાયદો કે છે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D. તો હવે અમારે અહીંયા ગણીને તો 20 લાખનો વીઘો થી લઈને 50 લાખનો વીઘો બજાર કિંમત છે. હવે એકવાર થાંભલો ને તાર આવે ને એટલે અમારી અડધી કિંમત થઈ જાય. એટલે અમારે આમ સરેરાશ 30-35 લાખનો વીઘો ગણીને સરેરાશ એવરેજ, તો અમારે વીઘે 15 લાખની નુકસાની જાય આજની સ્થિતિમાં. પછી આ થાંભલો તો 25 વર્ષ કે 35 વર્ષ ઉભો રહે તો અમારી જમીન 1 કરોડની થાય, તો એ સિચ્યુએશનમાં અમને વીઘે 50 લાખની નુકસાની જાય. એટલે આજની પરિસ્થિતિમાં અમને વીઘે 15 લાખની અમારી બજાર વેલ્યુ ડાઉન થઈ જાય. અને તે સિવાય બીજું નુકસાની અમને ખેતરમાં જે માટી દબાઈ જાય, ખેતર દબાઈ જાય, પાક ઉભો હોય નુકસાની, એ નુકસાની તો અલગથી જ. અમારા જીવનું જોખમ, એ નુકસાની, સંપૂર્ણ નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી જે કંપનીની લાઈન છે એને છે, બરોબર. આ કાયદો કે છે અને
આ વળતર ગુજરાત સરકારની તિજોરીમાંથી નથી દેવાનું કે કેન્દ્ર સરકારની તિજોરીમાંથી નથી દેવાનું. આ સંપૂર્ણ વળતર દેવાની જવાબદારી જે પણ ટ્રાન્સમિશન લાઇન કંપનીની હોય એની હોય છે. સરકારની, તંત્રની અને આ અદાણીની લુખી દાદાગીરી કહેવાય. અમારે કાલે જે ઘટના બની, બહેનોને ઘસરીને લઈ જવામાં આવ્યા, ભાઈઓને લઈ જવામાં આવ્યા. આ તો કેવી ઘટના બની કે આ ત્રાસવાદીને કેમ જાણી ત્રાસવાદી હોય એવી રીતે આ બધાને ઘસડીને મારે. બહેનો રોવા માંડે. આ સરકાર, આ તાનાશાહીને અમે જડબા તોડ જવાબ આપવા માંગી છે કે અમને વળતર જો પૂરું નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જેલ ભરો આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરશું. પણ અમારે જે ખેડૂતની માંગ છે એ અમને, જે અમારી માંગ છે એ અમને પૂરું વળતર આપે એવી અમારે સરકાર અને અદાણી પાસે માંગ છે. ના, મારે વીજપોલ આવતા નથી, પણ હું અત્યારે ખેડૂતની સાથે હું, મારે કોઈ વીજપોલ અત્યારે આવતો નથી. ખેડૂત એક અમારો ખેડૂત, એ અમારો જ ખેડૂત છે, એટલે અમે ખેડૂતને સાથે જ છીએ. અને અમારે ખેડૂતને જો આજે એને આવશે તો કાલે અમારે આવશે. અમારે અહીંયા 17 લાઈનો નીકળવાની છે, તો આજ એને હે તો કાલ મારે હે. પણ અમે એક જૂથ થઈ અને અમે આખા મોરબી જિલ્લાના ખેડૂતો લડવાના છીએ. ભારત માતા કી જય જવાન, જય જવાન. આમાં તો સાહેબ ખેતરમાં નુકસાની તો અપાર છે. આ સરકાર અને આ કંપની કશું સમજતી નથી અને એ પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે ખેડૂતોને દબાવવા માટે અને ખેડૂત ઉપર તાનાશાહી કરે છે અને ઘણું બધું નુકસાન થાય છે અમારે. અત્યારે તો ગોઠગામનું નામ આવ્યું, હાલ કાંઈ આવી નથી ખરડા. તો અમારું નામ હે ખરડામાં ગોઠગામ, જે જૂનું ગામ અમારું ખરડા ગોઠગામ અહીંયા હતું. અમારે લાઈન તો આવે છે, નામ હે જ અમારું. ખેડૂતો આજે તો કાંઈ લાવશે તો કઈ ને હતર લાઈનો નીકળવાની, આજે ગમે એ ખેડૂત આવવાનું હોય. એટલે તમે અહીંયા આવ્યા, આજે જતરમાં આવી, ખરડામાં આવવાની, જે દેવળિયામાં આવી. આ લાઈન તો આવવાની, વળતર પૂરું અત્યારે 25-30 લાખનો વીઘો હોય. લાઈન આવે એટલે જમીન થઈ જાય 7 લાખ. કોણ લી? બિનગેતી નો થાય, નીચે કારખાના નો થાય. આ બરોબર ન ગણાય, સરકારનો અન્યાય કહેવાય. ખેડૂત જે ધાતું હોય વળતર આપવી પડે. એમ કે જંત્રી મુજબની વળતર, તો એ વળતર ન પોવાય. એ વળતરમાં કાંઈ ન વળે. ખેડૂત 3-4 લાખ રૂપિયા દે, 3-4 લાખ રૂપિયા શું થાય? કે 30 લાખનું ખેતર 3 લાખ 5 લાખમાં લઈ જાય તો એ વસ્તુ કઈ બેચી થોડી. અને પછી અહીંયા કાંઈ નીચે કાંઈ જોખમ નથી ખેડૂતને, અહીંયા કાંઈ હાલવા ચાલવામાં બધામાં એટલે હાલે જ નહીં. વળતર પૂરી દેવી છે, ઓછામાં ઓછી 25 લાખ વીઘાની વાત. સ્થાનિક પછી અહીં કાંતિભાઈ નું આવે એટલે તો સ્થાનિક જેતપરવાને ખબર હોય ને. કાંતિભાઈ અમારા તો મોહનભાઈ લાગે ને, દુલાબાપા લાગે, અમારે ટંગારા પડતી લાગે. અહીંયા સ્થાનિકમાં તો જેતપર ને લાગે ને કાંતિભાઈ અમારે. અને આ ગામના છે ને, નામે નીકળી જવાના છે. આવનારી સરકાર 10 વર્ષની આગળ તો હાથબરમાં નામ પણ નીકળી જવાના છે. આ નેતાજી આપણે જે મોદી બાપા, એને તો વીઘો જમીન તો હે નહીં. આ એનો પાર્ટનર છે, અદાણી એનો પાર્ટનર જ છે. અમારી ને અંગ્રેજોએ પણ આવું નહોતું કર્યું. અમે બ્લૂટૂથમાં જોઈને અંગ્રેજોએ પણ આવું નહોતું કર્યું કે મહિના ઉપર જે લાઠીચાર્જ કર્યો, મહિનાને ઘસીને લઈ જાય છે, એવું આપણે જોયેલું નથી. આ સરકારે બતાવી દીધું છે. આનો જવાબદાર કોઈ સરકારે રહેશે નહીં. ખેડૂત જીવના જોખમ જ જવાનો છે. ગમે ત્યારે એવું ઘટના બનશે ત્યારે જોખમ ખેડૂતને જ લેવાનું છે. કોઈ સરકારે નહીં આવે, કોઈ તંત્ર નહીં આવે. અત્યારે એસપી સાહેબને ખેડૂત અને આગેવાનના નાતે અમે ખેડૂતના દીકરાના નાતે અત્યારે મળ્યા હતા. ગઈકાલે જે મહિલાઓ, બહેનો, દીકરીઓ ઉપર જે રીતના લાઠીચાર્જનો જે બનાવ બનેલો હતો એના સંદર્ભે આજે અમે સાહેબને મળ્યા અને સાહેબને અમે એટલી રજૂઆત કરી કે અમે ખેડૂતના દીકરા છીએ, અમે બને ત્યાં સુધી અહિંસામાં માનવાવાળા છીએ અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર જે આ કંપની પોતાના ખેતરની અંદર, ખેડૂતના ખેતરની અંદર જે થાંભલા નાખી રહી છે એમને તાત્કાલિક ધોરણે બંધ થાય અને આવા લોકોને પોલીસ રક્ષણ આપવામાં ન આવે અને જેથી કરી અને ખેડૂત એમના ખેતરની અંદર ચાલુ જે કામ છે એ બંધ કરાવી શકે. કારણ કે ખેડૂતને 1 પણ રૂપિયો વળતર આપવામાં આવ્યું નથી. તેમ છતાં પણ પોલીસ પ્રોટેક્શનના સહારે આ કંપનીઓ જ્યારે તાનાશાહીના ભાગરૂપે ખેડૂતના ખેતરની અંદર થાંભલાઓ નાખી રહી છે અને ખેડૂત જ્યારે અટકાવવા માટેના જે પ્રયાસો કરે છે ત્યારે ખેડૂતનો દીકરો સાચો છે. કારણ કે એના બાપ દાદાની જમીનની અંદર 1 પણ રૂપિયો વળતર મળ્યા વગર જે થાંભલા નખાઈ રહ્યા છે ત્યારે ખેડૂતની માગણી એટલી છે કે સૌપ્રથમ તો અમને થાંભલા જે તમે નાખી રહ્યા છો એમનું જંત્રી મુજબ નહીં, પરંતુ અમારી જે બજાર કિંમત છે, માર્કેટ વેલ્યુ મુજબ તમે અમને વળતર આપો અને વળતર આપ્યા બાદ ડોક્યુમેન્ટ લેવલની જે કામગીરી છે એ પરિપૂર્ણ કર્યા બાદ તમે અમારા ખેતરની અંદર કામ ચાલુ કરો. આવી જે ખેડૂતની માગણી છે ત્યારે ખેડૂતના દીકરાના નાતે અમે પણ
પોલીસ પ્રશાસનને સાથ સહકાર સહયોગ આપીશું. બને ત્યાં સુધી કોઈ ઘર્ષણમાં ઉતરવા અમે પણ માગતા નથી. ખેડૂતના દીકરા છીએ, અમે પાણી પણ વારી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે હળ પણ ખંભે નાખી અને જમીન પણ ખેડી શકીએ છીએ. આ વાતમાં સર્વે લોકો સમજી જાજો. ખેડૂતનો દીકરો વાવણી પણ કરી શકે છે અને જરૂર પડે ત્યારે મૂળિયા પણ ઉખેડી શકે છે. બરાબર, એટલે આ વાતની અંદર અમારી જે કાંઈ પણ માગણી હતી અમે પોલીસ અધિકારી સમક્ષ મૂકી દીધેલી છે અને પોલીસ અધિકારી તરફથી પણ બનશે ત્યાં સુધી ખેડૂતને કોઈ પણ જાતનો અન્યાય ન થાય, બીજી વખત આ રીતનો કોઈ પણ બનાવ ન બને એના તરફથી અમને એક બાંહેધરી પણ આપવામાં આવેલી છે. કલેક્ટર સાહેબે અમારું આવેદન સ્વીકારેલું છે અને એ આવેદનમાં અમારી માગણી એ હતી મુખ્યત્વે કે ભાઈ વળતર તમે જે હુકમ કરો છો ટેલિગ્રાફ એક્ટ 1885 એ જ કાયદા મુજબ અમને વળતર આપવામાં આવે, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે. અને બીજી માગણી અમારી એ હતી કે ભાઈ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો એક હપ્તે અને એ પણ એડવાન્સમાં પેમેન્ટ દેવાની ગાઈડલાઇન્સ હોય તો અમને એ ગાઈડલાઇન્સ અનુસાર એડવાન્સમાં અને એક હપ્તે સંપૂર્ણ પેમેન્ટ આપવામાં આવે, પછી જ અમારા ખેતરમાં કંપની કામ કરવા આવે. એટલે અમારી માગણી એ જ હતી. સરને પણ એ કીધું કે 67 મીટરનો કોરિડોરનો તમે હુકમ કરો છો, અમારું ખેતર 50 વીઘાનું છે, તમારો હુકમ 67 મીટરના કોરિડોરનો છે, તો એની બહાર તમે ખેડૂતને પ્રવેશ કરવા પણ ન આપો એ કાયદા વિરુદ્ધ છે અને આ ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. એટલે એ પણ અમે સાહેબને ધ્યાને દોર્યું છે અને 67 મીટરની બહારનું જે પણ કંપની નુકસાન કરે કે અહીંયાથી કંપનીને હાલવું હોય માર્ગમાં તો એ કંપની અને ખેડૂત સાથે બહીને સમજૂતી કરે. આગામી પગલામાં અત્યારે અમે જેતપર ગામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. 2 દિવસનો સરને ટાઈમ આપ્યો છે કે 2 દિવસમાં અમને યોગ્ય જવાબ આપે અને જો જવાબ નહીં મળે તો પછી અમે ભૂખ હડતાલ કરશું. સૌપ્રથમ કલેક્ટર સાહેબને જે એમને પરિપત્ર રિલીઝ કર્યો છે એના સંદર્ભે અમે લોકોએ આવેદન આપ્યું છે. 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આવેદન મીન્સ અલ્ટિમેટમ છે અમારું કે 2 દિવસની અંદર તમે જે પરિપત્ર રિલીઝ કર્યો છે પરિપત્રના બેઝ ઉપર અદાણી કંપની પોલીસ પ્રોટેક્શન ભાડે લઈને જે અમારા ગરીબ ખેડૂતોને ડરાવે છે, બીવરાવે છે અને ધમકાવે છે એ બંધ કરાવો. કારણ કે પરિપત્ર કોઈ કાયદો નથી. પરિપત્રને તમે ચેલેન્જમાં જઈ શકો છો, હાઈકોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ભારત સરકારે બનાવેલો કાયદો જે લો છે કોન્સ્ટિટ્યુશનમાં પારિત કરેલો એ કાયદાના ભાગરૂપે અને કાયદાને અનુલક્ષીને અમે તમામ પ્રકારની વીજ લાઈન નાખવા દેવા તૈયાર છીએ અને વળતર લેવા પણ તૈયાર છીએ. પણ એ ભારત સરકારનો જે લો છે એ મુજબ કાલે જે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણમાં પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ જેવી લાગતી હતી. એટલે અમને કે ભાઈ ચાર્જેબલ અદાણી કંપની પોલીસ ચાર્જ આપી અને ભાડાના પટ્ટે 11 થી 5 ભાડે પોલીસ લાવી અને જે ખેડૂતોને ડરાવે છે અને ધમકાવે છે તો એસપી સાહેબને અમે કીધું કે ભાઈ તમે ભાડે જો પોલીસ કે કંપની માગે છે તો અમે આપીએ છીએ, એ પે કરીને માગે છે પ્રોટેક્શન માટે. તો કીધું અમારા ખેડૂતોને પણ કે અમારે ખેતર પ્રોટેક્શન કરવા માટે પોલીસ જોઈએ છે. તો એમને કીધું કે ભાઈ તમે ઓન પેપર અમારી પાસે ડિમાન્ડ કરી શકો છો. તો અમે એસપી સાહેબને કીધું કે ભાઈ અમે ગાંધીગીરીથી જ આંદોલન કરીએ છીએ, ગાંધીગીરીથી જ પ્રોટેક્શન કરીએ છીએ. જો અદાણી કંપની સાવરકર નીતિથી ડબલ બેધારી નીતિથી સાવરકર નીતિથી જો એને થાંભલા ખેડૂતોની છાતી ઉપર નાખવા હોય તો પછી અમને સરદાર નીતિ પણ કરતા આવડે છે. જો સરદાર નીતિ અમે ચાલુ કરશું તો તકલીફ પ્રશાસનને પણ પડશે અને અદાણીને પણ પડશે. એટલે અમારી કોઈ આ ગર્ભિત ધમકી નથી, પરંતુ કાયદો અને લો અને વ્યવસ્થા ના બગડે એના માટે અમે એસપી સાહેબને મળ્યા અને રિક્વેસ્ટ કરી કે ખેડૂત કોઈ દિવસ કોઈ ઉપર હુમલો કરતો નથી કે કોઈ સાથે બગાડતો નથી. કારણ કે તો કણમાંથી મણ પેદા કરનાર અન્નદાતા છે, આપવા વાળો છે. પણ જ્યારે એને છંછેડવામાં જો આવશે તો ખેડૂતની સહનશક્તિની પરાકાષ્ઠા જ્યારે પૂરી થઈ જાય છે ત્યારે જગતનો તાત જ્યારે જો ઊભો થઈ જશે ને તો તમારું પ્રશાસન પછી અહીંયા આડું નહીં આવે અને અદાણી કંપની તમારી ગોઈતીએ નહીં ચડે. એટલે જો ભારતના કાયદા અનુસાર અમને પ્રત્યુત્તર વળતર અને ચૂકવણા કરવામાં નહીં આવે તો કંઈક આગળ નવું થશે એવું મને દેખાઈ રહ્યું છે.
જે ખેડૂતના ખેતરની માલિપા વીજ કંપનીઓ, જે પ્રાઇવેટ કંપની પોતાની મનમાની કરી અને જે બળજબરીપૂર્વક જે ટાવર જેવા હેવી વીજ લાઇનના પોલ ઊભા કરી અને ખેડૂતની ફળદ્રુપ જમીનને જ્યારે બરબાદ કરવા માગ્યા છે, ત્યારે ખેડૂતોની માગણી છે પૂરું વળતર આપો. કાયદા મુજબ તમે વળતર આપો. કાયદા મુજબ વળતર નથી આપતા. કાયદા મુજબ જે પોલીસ પ્રોટેક્શન જે સ્થળ ઉપર કામ કરવા માટેનું હોય, નહીં કે ખેડૂતોને પકડી અને પોલીસ ચોકીએ લઈ જવાનું હોય. એના માટે જે આજે અમારા જેતપુર મુકામેથી જે ખેડૂત રેલીનું ટ્રેક્ટરનું આયોજન એક દિવસના જ અલ્ટિમેટમાં કરવામાં આવ્યું હતું, એમાં પણ આજુબાજુના ગામમાંથી બોડી સંખ્યામાં આજે ખેડૂત મિત્રો આવ્યા હતા. આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે એવું કીધું છે કે 2-3 દિવસમાં હું કંઈક કંપની જોડે પરામર્શ કરી અને તમારો યોગ્ય નિકાલ કાઢીશ. પણ અમને કાંઈ આ કલેક્ટર સાહેબ હોય કે આ કોઈ પણ તંત્ર ઉપર અત્યારે ખેડૂતોને હવે કોઈ ભરોસો રહ્યો નથી. અને આના માટે તેને અમે કિસાન સંઘર્ષ સમિતિ વતી મોરબી જિલ્લા કયો કે ઓલ ગુજરાત કયો, અમે જે 15 તારીખનું જે અલ્ટિમેટ આપ્યું છે કે કિસાન યાત્રા રેલી જે ગાંધીનગર કૂચ કરવાની છે, આજે અમે જે એક દિવસના જે હાંકલની માલિપા જો 100 ટ્રેક્ટર આવી જતા હોય તો આવતી 15 તારીખે અમે ગાંધીનગર અહીંયા મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી ટ્રેક્ટર 300 થી 400 લઈને ગાંધીનગરની યાત્રામાં જોડાવાના છીએ અને જવાના છીએ. અને અમે અમારી જે તાકાત અને એકતા અને શક્તિ છે એ અમે દેખાડવાના છે. અમે ખેડૂત એટલું જ ઈચ્છીએ છીએ કે જે કાયદો 1885નો જો લાગુ પડતો હોય તો 1885ના કાયદામાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10D મુજબ ખેડૂતની જે જમીન છે એની જે મૂલ્ય છે એનું 4 ગણું વળતર આપવું બજાર કિંમતના. તો એ બજાર કિંમતનું વળતર નથી આપતા અને જંત્રી મુજબનું વળતર આપી અને ખેડૂતને અત્યારે અન્યાય કરી રહ્યા છે. અને એ વળતર પણ અત્યારે આ લોકો પરિપત્ર મુજબ આપવા માગે છે. પહેલા 40%, પછી 40% અને પછી 20%. જ્યારે કાયદાની કલમમાં લખેલું છે કે વળતર પહેલા આપવું અને પછી કામ કરવું, તો એ કાયદાને અનધિકૃત અધિકારીઓ કરી અને કાયદાને કહેવાય ને કે ઘોડીને પી ગયા છે. એવી રીતે મનમાની કરી અને ખેડૂતને એન કેન પ્રકારે દબાવવાની પૂરેપૂરી અત્યારે કોશિશ થઈ રહી છે. પણ હવેનો ખેડૂત જાગૃત થઈ ગયો છે. હવેનો ખેડૂત આવી રીતે દબાય એવું નથી. આવતી 15 તારીખે 15/6/2026ના રોજ મોરબી જિલ્લામાંથી કિસાન સંઘર્ષ સમિતિએ આપેલા અલ્ટિમેટમાં મહેશભાઈ રાજકોટિયા છે, પાલભાઈ આંબલિયા છે, જયેશભાઈ પટેલ છે ઉત્તર ગુજરાતથી, લાલજીભાઈ દેસાઈ છે, જે દિગ્ગજ નેતાઓએ જે આજે અલ્ટિમેટ આપ્યું છે, એ અલ્ટિમેટને સાર્થક કરવા માટે મોરબી જિલ્લામાંથી ઓછામાં ઓછા 300 થી 400 ટ્રેક્ટર આ કિસાન યાત્રાની માલિપા ગાંધીનગરની કૂચ કરવાના અને જોડાવા. અને ખેડૂતની એક જ માગણી છે કે કાયદામાં જે લખેલું છે એ મુજબનું 4 ગણું વળતર બજાર કિંમતની. આ સિવાય કંપની હારે અમારી કોઈ માગણી નથી. પહેલા વળતર આપો અને પછી કામ કરો, આ જ અમારી માગણી છે. જો કે છે જગતનો તાત પણ કોઈ નથી સાંભળતા અમારી વાત, અને દર વખતે અમારા પેટ ઉપર મારે છે લાત. એ વાતનો મને કાયમ આઘાત. એટલે અમે તો પહેલા તમારો મીડિયાનો આભાર માનશું કે હવે અમારો અવાજ કપાઈ ગયો છે. આપ ચોથી જાગીર છો, તમે મીડિયાવાળા એક અમારો અવાજ સાંભળે છે, બાકી કોઈ નથી સાંભળતું. કેમ કે અમારા આગેવાનો હોય છે એ પણ લે છે ખેડૂતનો વેશ, પણ પછી પહેરી લેશે પક્ષનો ખેસ અને પછી મલાઈ ખાઈને કરે છે ટેસ્ટ. અને ખેડૂતો જે એમ થાય કે આપણો આગેવાન આપણી વાત સાંભળશે, પણ એ જોઈ અને પછી અમારી વાત નથી સાંભળતા. અમને એટલું નુકસાન કે ખેડૂતોને કઈ જુલ્મ એને પૂરી દેવાના, એની ઉપર દમન, એની ઉપર અત્યાચાર. અમારા કેટલા ખેડૂતોને કરોડોની જમીન જે પેલા લાઈન આવી હતી ગેસની, તો એ અત્યારે એ જમીનમાં કાંઈ કામ ન તરીકે તો એની જમીન અને પછી આ તાર નીકળે છે તો એક તો જીવના જોખમ, એની નીચે અમારે રાત દિવસ કામ કરવાનું. અમારા બૈરા છોકરાની નીચે કામ કરતા હોય અને ખેડૂતોને કોઈ એનો મોલ પણ એવો નથી થતો કે જ્યાંથી આટલી હેવી લાઈન નીકળે એ જગ્યાએ એટલે નીચેના એ પટ્ટામાં એવો મોલ પણ નથી થતો. એટલે ખેડૂતોને તો નુકસાન, કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું. કંઈક દર વખતે અમે આંદોલન, અમે કંઈક અમને પાણી આપો તો પાણી ન મળે, અમે કંઈક અમને પોષણક્ષમ ભાવ આપો, જીરાના નહીં 4-4 હજાર મળે, આ મોંઘવારીમાં ખાતરમાં વધે, બેફામ બિયારણમાં વધે, પેટ્રોલ ડીઝલમાં વધે, અને ખેડૂતોને નો ફસલનો ભાવ મળે, નો પોષણક્ષમ ભાવ મળે, નો પાક વીમો મળે. ખેડૂતો એનો પ્રીમિયમ ભરે તો તે પેલા કંપની અબજો રૂપિયા ખાઈને વહી ગઈ. અને ખેડૂતોએ ગાંધીનગર ખૂબ આંદોલન કર્યું, ખૂબ એની રજૂઆત કરી, પણ કંપનીઓ પૈસા ખાઈ અને ઓગારીને વહી ગઈ. તો ખમુકનું કંપનીને રક્ષણ મળે, ખેડૂતોને નહીં. અને અત્યારે ખેડૂતો એ જ કહે છે કે મહાકાય રાક્ષસી થાંભલા 1-1 વીઘામાં એ જમીન જ એમાંથી ખાતામાંથી ઉડી જાય છે. તો ખેડૂતો એ જ કહે છે કે અમને વળતર તો આપો. એ 3 ઓલા કટકે પૈસા મળે, છેલ્લે તાર નાખીને વહી જાય અને ખેડૂતોને કાંઈ આપવાનું નહીં. ખેડૂત દર વખતે અત્યાચાર, દર વખતે અન્યાય. તો ખેડૂતોને શું કરે? એને એક વખત ખેતી કરવી, એકવાર એનું ઘર હાલવું, આ એની જીવાદોરી છે. ખેડૂતોને કોઈ બીજી, અને એમાં કોઈ બીજું ખેતીના સિવાય કંઈ કરી કેમ નથી. એટલે હવે અમે આપને પણ રિક્વેસ્ટ કરી છે કે આપ ચોથો સ્તંભ છો, તો અમારો અવાજ
કચડાઈ ન જવા દો. અમારો અવાજ ક્યાંય સાંભળતા નથી તો આપ અમારો અવાજ પોગાડો, અમે આપને રિક્વેસ્ટ કરી છે. અગાઉ પરિસ્થિતિ કોઈ પણ સરકારમાં આવેલી નથી, પણ આ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે આશરે 10 વર્ષ પહેલાથી હું અનુમાન કરું કે આ ગયેલા 10 વર્ષની અંદર દિવસે દિવસે ખેડૂતની પરિસ્થિતિ બેકાર. કોઈ તંત્ર, કોઈ પ્રશાસન, કોઈ સરકાર ખેડૂતો ઉપર ધ્યાન જ નથી આપતું. એટલે ખેડૂતો દિવસે દિવસે બેકાર થતા જાય. આપણને એમ લાગે કે પ્રશાસન એમ બોલે કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે, પણ ખેડૂત પ્રધાન દેશ હળવે આવા બીજા 10 વર્ષ આવશે ને તો ખેડૂત પ્રધાન મટી જવાનો દેશ. બહારથી આયાત કરવી જોઈશે, ઘઉંની, બાજરીની, ચણાની બધી આયાત, જેમ આપણે ખાતરની આયાત કરી ને ક્રૂડ, પેટ્રોલની, બધાની, એ ડીઝલની, એવી જ રીતે આપણે અનાજ ખાવા માટેની આયાત 100% કરવી જોઈશે. આવા બીજા પણ અત્યારે ગુજરાતના ખેડૂત જાગૃત થયા એટલે પ્રાઇવેટ કંપનીને એમ જમીનો આપી દેવા કોઈ પણ ખેડૂત રાજી નથી. પ્રશાસનનો સાથ લઈ અને આ જામનગર ટ્રાન્સમિશન કંપની, વીજ કંપનીઓ ખેડૂતના ખેતરમાં તૂટી પડેલી છે. એ કંપનીઓને ત્રાસ એટલો આપે છે, નો છૂટકે આંદોલનના સહારે જવું પડે અમે. નહીતર ગુજરાતનો ખેડૂત આંદોલનનો રસ્તો અપનાવે એવા કોઈ સંજોગો જ નથી. પણ જ્યારે નથી કહેતા કે દરિયામાં કોઈ પણ માણસ ડૂબતો હોય તો અહીંયા તૈણાનો સહારો લઈએ. એવી જ રીતે હવે ગુજરાતના સરકાર તૈણા રૂપે આંદોલનનો સહારો લઈ અને પ્રશાસનને જગાડવા માગે છે. બીજું કે હું ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ ફેફર બોલું. મારે જબલપુર ગામ, ટંકારા તાલુકાના અનેક ગામડોમાં આ વીજ લાઈન પસાર થાય છે. ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની આવે. એ લાઈન પસાર થવાથી ઉપર તાર હોય, નીચે ખેડૂતોને કામ કરવું, મજૂરોને કામ કરવું, એમાં કોઈ હેલ્થ વીમો આપતા નથી, હેલ્થની સુવિધા આપતા નથી. કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને તાર પડે, મરી જાય તો એની લેખિત રજૂઆતો, તે લેખિતમાં કોઈ કંપની આપવા રાજી નથી. તો આ ખેડૂતો કરે તો શું કરે? એમાંય મારે જબલપુરના સર્વે નંબર 29 પૈકી 1માં પોલ આવે છે. 29 પૈકી 1 સર્વે નંબર મારે બિનખેતી જમીન છે. બિનખેતી જમીન મારે ગૃહ ઉદ્યોગ કરવા માટે થઈને મેં બનાવેલી હતી. એ ગૃહ ઉદ્યોગમાં મારે નોખા બધા બિઝનેસ 4 થી 5 કરવાના હતા, બિઝનેસ ગૃહ ઉદ્યોગના. પણ જામનગર ટ્રાન્સમિશન કંપનીએ મારા ખેતરમાં, મારી બિનખેતી જમીનમાં પોલ નાખવા હાટું થઈને મને નોટિસ આપે. એ નોટિસના સહારે મેં મોરબી પ્રશાસન, ભારત સરકાર, ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરેલી છે. લેખિત રજૂઆતો મેં પહેલી કરેલી 13/9/2025ના રોજ. 13/9/2025ના રોજ ગુજરાત પ્રશાસન અને મોરબી પ્રશાસનને ખ્યાલ પણ નહોતો કે આવી કંપની આપણા મોરબી જિલ્લામાં આવે એમ હે. ત્યારે મેં લેખિત રજૂઆત આપણા કલેક્ટરશ્રીને આપેલી, પણ એનો મૌખિક જવાબ મને કોઈ પણ જાતનો આપેલ નથી. મેં એવી રજૂઆતો તો 10 વખત કરેલી. એના પોસ્ટ પુરાવા મારી કાણે છે. 2/2/2026ના રોજ ટંકારેથી ટ્રેક્ટર રેલી મોરબી હતી. ત્યારે મારો પ્રશ્ન જીતુભાઈ ગોસરા, પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયાએ મારો પ્રશ્ન ઉઠાવેલો, પણ તોય પણ જવાબ મને લેખિતમાં તે મૌખિકમાં આપેલો નથી. જમીનમાં પોલ આવે છે? હા, મારી જમીનમાં, બિનખેતી જમીનમાં પોલ આવે. કેટલા વીઘા? 7 વીઘા આશરે. મને તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય. અમે લેખિત રજૂઆતો કરવા છતાં આ પ્રશાસન જવાબ ન આપે તો મારા જેવા સામાન્ય નાગરિક કરે તો શું કરે? ક્યાં કણે જાય? પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ નથી લેતા. પ્રશાસનને લેખિત રજૂઆત કરી ભારત સરકાર, ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આશરે મેં 3 થી 4 વખત લેખિત રજૂઆત કરેલી, પણ અહીંયાથી મને કોઈ જવાબ આવેલો નથી. ભારત સરકાર વિદ્યુત મંત્રાલયમાં
અહીંયા કને લેખિત રજૂઆતો મોકલેલી હતી અને આપણા કલેક્ટરશ્રીને તો મેં 10 વખત લેખિત રજૂઆત કરેલી છે. દુર્લભજીભાઈ દેથરિયા અમારા પ્રતિનિધિ છે ટંકારા તાલુકાના, એને પણ મેં લેખિત રજૂઆતો આપેલી છે રજિસ્ટર એડીથી. એના પોસ્ટ પુરાવા બધા ગુજરાત સરકારના, ભારત સરકારના અને કલેક્ટરશ્રીને જેટલા પોસ્ટ મેં કરેલી એ બધા પુરાવા મારી કણે છે. એમાં હું સહમત એવી રીતે હોઉં, જો કોઈ પણ કંપની દેશના વિકાસની અંદર તે કોઈ નાગરિક દેશના વિકાસની અંદર સાથ સહકાર આપતી હોય, તે આપતો હોય નાગરિક, તો હું એમાં સહમત છું. મારા ખેતરની અંદર દેશના વિકાસ માટે થઈને મફત આપતી હોય વીજળી કંપની, તો મારા ખેતરમાં એક પણ રૂપિયો લીધા વગર પોલ ખોડવા દઉં અને કંપનીના માણસો કામ કરવા આવે ત્યારે હું એને જમાડીશ સહિત. પાલભાઈના માનને ખાતર અને મને પણ દેશ માટે થઈને માન છે કે દેશનો વિકાસ થતો હોય તો મારી વાયલી પબ્લિક, મારા છોકરાઓ, મારો પરિવાર, એ પણ દેશનો વિકાસ હશે તો હર નાગરિક સુખી હશે. એટલે હું પણ મારા ખેતરની અંદર એક પણ રૂપિયો લીધા વગર પોલ ઊભો કરવા રાજી અને સહમત હોઉં. આપણે આમાં ડિટર્ન કરીને અને લુખી તમે જુઓ તો આ લોકો તાનાશાહી જ વાપરે, દાદાગીરી એમ કેમ જાણી એનું અને કાંઈ લોકોને વળતર દીધું નથી ને એમને બધું કામ ચાલુ કરી નાખવું છે. અને તમે જોવો ને તો આમ બૈરાઓને ને આંતે ને મહિલાઓને સીધી જ આમ શૂટ એન્ડ શાટ કરવાના, એમ દંડાવારી જ કરવાની એમ. હવે ભગવાન હવે આમાં મોડો અવતાર લેવાનો હતો ભગવાન, હવે જો વહેલો અવતાર લે ને તો આ લોકોને કંઈક સમજાવે, એમ સમજાવે. અહીંયા આપણે ખેડૂતોને સાંભળ્યા, પણ આશા રાખીએ કે આ ખેડૂતોની જે સમસ્યા છે, જે વીજ પોલ ઊભા કરવાની વાત છે તેમના ખેતરની વચ્ચોવચ, તે સમસ્યાનું ક્યાંક સમાધાન આવે, સરકાર તેની અંદર કોઈક વચલો રસ્તો કાઢે. કારણ કે ખેડૂતો તો એને લઈને સ્પષ્ટ ના પાડી રહ્યા છે અને જો ખેડૂતો પોલ નાખવા પણ દે તો તેમને વળતર જોઈએ છે. વળતર આજના બજાર ભાવ પ્રમાણેનું વળતર જોઈએ છે, ના કે જંત્રી પ્રમાણેનું વળતર જોઈએ છે. એટલે હવે સરકારે નક્કી કરવાનું છે કે સરકાર આ ખેડૂતોના વિરોધને કઈ રીતે શાંત કરે છે. આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.